રહ્યા છે। જંબુસરથી અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતો 25 વર્ષનો યુવક સવાર હતો। દુર્ઘટના માટેનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ। લંડનમાં 2 વર્ષના વર્ક વિઝા પર સૌ પ્રથમ લંડન જતો હતો સાહિલ સલીમ પટેલ ઉર્ફે ગડુ જેવા સારોદ ગામના વતની હોય। તેઓના પિતા સલીમ ગડુ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલના ઉપપ્રમુખ હોવાનું સામે આવ્યું। સાહિલ એર ઇન્ડિયા ફ્લાઇટમાં સીટ નંબર 38H પર સવાર હતો। સૌપ્રથમ લંડનની નોકરી માટે જતો હતો। આ સમગ્ર દુર્ઘટનાને લઈ તેઓના પરિવારજનોએ શોકમાં છવાયું છે। તેઓના બહેન તથા તેઓના પરિવારજનોએ એર ઇન્ડિયાની ગોળી બેદરકારીના કાર્ય આક્ષેપ। એર ઇન્ડિયા દિલ્હીથી આવ્યું તે સમયે એસી અને ટેકનિકલ ખામી હોવાનું દિલ્હીના પેસેન્જરો દ્વારા જણાવવા મળ્યું હતું। જો એર ઇન્ડિયા દ્વારા આ ફ્લાઇટનું બરાબર ચેકિંગ કર્યું હોત તો મારો પુત્ર હાલ જીવતો હોત તેવું જણાવ્યું હતું। બાઇટ 1 સાહિસ્તાબેન પટેલ સાહિલની બહેન। બાઇટ 2 સલીમ પટેલ ઉર્ફે ગડુ યુવકના પિતા। બાઇટ 3 સમીરભાઈ સલીમભાઈ પટેલ ઉર્ફે ગડુ યુવકના ભાઈ। રિપોર્ટર દિવાન નજીર। सरकार એટલા સ્ટ્રિક્ટ રૂલ નથી બનાવતી કે એક સિટી પરથી આવે તો તમે ટોટલી ચેક કરો, એનો ચેક કર્યા પછી જ બીજું ફ્લાઇટને બોર્ડ કરવાનું રાખો। હું સાહિલનો ભાઈ છું। જે મારો જે દુર્ઘટના બની છે અમદાવાદ એરપોર્ટ પર એન્ડ ઇન્ડિયામાં, એ મારો ભાઈ હતો, મારો નાનો ભાઈ હતો। એટલો ખુશીથી ગયો હતો કે ભાઈ હું લંડન જોત, મારા હાથ ઊભા કરજે, હું ત્યાં આગળ કમાવીશ ને ત્યાં હું શાદી કરીશ, એટલી ઉમ્મીદથી ગયો હતો। ને જે એર ઇન્ડિયા જે દિલ્હીથી આવેલું હતું તો ત્યાંના પેસેન્જરો એવું કહેતા હતા કે આ ફ્લાઇટમાં બહુ ટેકનિકલ ઇસ્યુ છે, એસી નથી ચાલતું, ટસ નથી ચાલતું, તો પછી આ એર ઇન્ડિયાનું ફ્લાઇટ ઉડાવવું જ ના જોઈએ। ત્યાંના પેસેન્જરો દિલ્હીથી આવેલા આવું કહેતા હોય તો પછી ફ્લાઇટને ઉડાવ્યું કેમ? ફ્લાઇટને ઉડાવવું જ ના જોઈએ। તમે પૈસા સારું આ ઉડાવી દીધું। હવે મારો ભાઈ જતો ગયો, હવે મારો ભાઈ કઈ રીતે આવવાનો? અમારો તો હવે ગમ જ રહી ગયો ને આખી જિંદગીનો। નામ બોલો। સલીમ ઇબ્રાહિમ પટેલ સારોદ। કાલે મારો છોકરો સવારે 5 વાગે નીકળ્યો લંડન જવા માટે। લંડનની વર્ક વિઝા મળેલી 2 વર્ષની, અને મારી વાઈફ સાથે ગઈ હતી। અને પછી મને લગભગ 2 વાગે એવું જાણવા મળ્યું કે ફ્લાઇટ ક્રેશિંગ થયેલું છે। તો મને પછી એવા સમાચાર મળ્યા કે દિલ્હીથી લઈને આવતું હતું ફ્લાઇટ, એ ફ્લાઇટમાં ટીવી ના ચાલતી હતી, એસી ના ચાલતી હતી, કોઈ જાતની સેવા ના હતી। તો ખરેખર એરપોર્ટ વાળાને એર ઇન્ડિયા વાળાને ફ્લાઇટ ઉડાડવાનું જ નહોતું, ચેક કરવાનું હતું ફ્લાઇટ। અને આજે બીજા વખત એવું ના થાય, કોઈની મા ના જાય, કોઈનો બાપ ના જાય, કોઈની બેન ના જાય, કોઈ જાતના હોય તો બીજા વખત સરકાર, કોઈ સરકાર હોય આખા ઇન્ડિયાની, એ કોઈ ફ્લાઇટ આવે ને ચેકઅપ કરી ઉડાડે, બાકી હવે ઘરે હાદસા થશે। અને આજે મારો છોકરો ગુમાવ્યો છે, એ બધા મને બહુ દુઃખ થાય છે। એના માટે હરેક મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ મારા છોકરા માટે દુઆ કરે, એ જ મારી અપેક્ષા છે।